નાપા તળપદ ખાતે ચુંદડી મનોરથનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી અનુસાર નાપા ગોવર્ધનનાથજીના મંદિર દ્વારા આજે ચુંદડી મનોરથનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી। ભજન કીર્તન, પૂજાઅર્ચના અને ધાર્મિક વિધિઓ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ભાવિકોએ ભગવાનના આશીર્વાદ મેળવી ધર્મલાભ લીધો હતો। વધુમાં આજના આ સુંદર ચુંદડી મનોરથમાં ઉમટ્યો ભક્તોનો જનસાગર, ભક્તિમય વાતાવરણ બન્યું। રિપોર્ટર સાદિક અલી સૈયદ, બાપુ, આણંદ। जी, आपનું નામ અને પરિચય? હું પરેશ પટેલ છું। છેલ્લા કેટલા વર્ષથી આ મંદિર 10-15 વર્ષથી હું સંભાળું છું અને આજે અહીં અનોખો એક મનોરથ કરવામાં આવે। જ્યારે મનની અંદર જ્યારે કોઈ ઈચ્છા જાગે તે જે મનોરથ કરવામાં આવે એનું નામ ચુંદડી મનોરથ છે। અહીં ચુંદડી એટલા માટે માતાજીને ઓળખવામાં આવે છે, દુનિયાની કોઈ પણ મા ચુંદડીથી વંચિત નહીં રહે અથવા તો શરમજનક કે પ્રેમ વગરની અવસ્થામાં નહીં રહે, એ હેતુથી આ મનોરથ કરવામાં આવે છે। અને હું બધા અહીં ભેગા થાય તે એ લોકો પ્રોમિસ આપે છે કે ભાઈ ભગવાન યમુને મહારાણી, હું તમને પ્રોમિસ આપું છું કે હું આ વચન નિભાવીશ। આજના દિન નિમિત્તે સમાજને તમારો શુભેચ્છા સંદેશ શું છે? બસ આ જ શુભેચ્છા સંદેશ છે કે દરેક પોતાની મા ઘરડા ઘર કરતાં ઘરમાં વધારે સુખ છે, એના માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરજો।